શિયાળાની શાન ગણાતા પાટણના લાલ ચટક ગાજરની બજારમાં બોલબાલા છે, પણ ખેડૂતો માટે ચિત્ર અલગ છે। કમોસમી વરસાદ અને ઘટતી ઠંડીએ પાક બગાડ્યો છે, તો સામે પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત પાયમાલ થયો છે। આ દ્રશ્ય છે પાટણના, જ્યાંની ઓળખ ગણાતા લાલ ચટક ગાજર ખેતરોમાંથી નીકળીને બજારમાં જવા તૈયાર છે। આરોગ્યપ્રદ હોવાને કારણે લોકો હોંશે હોંશે આ ગાજરની ખરીદી કરે છે, પરંતુ આ વર્ષે આ ગાજરની મીઠાશમાં ખેડૂતોની વેદના અને કડવાશ ભળી છે। કુદરતના બેવડા મારે ગાજર પકવતા ખેડૂતોની કમર તોડી નાખી છે। ચાલુ વર્ષે પહેલા કમોસમી વરસાદ અને ત્યારબાદ શિયાળામાં જોઈએ તેવી ઠંડી ન પડતા ગાજરના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે। અમારે આ સાલ ગાજરનો વાવેતરમાં વીઘાના 200 થી 250 મણનો ઉતાર છે વીઘાનો, જેની સરખામણીમાં ગઈ સાલ 400 મણની એવરેજ ઉતાર આવેલો હતો। એ સામે ગઈ સાલે અમારે ગાજરના ભાવ પોષણક્ષમ આ સાલ નથી। ગઈ સાલે અમારે 300+ ભાવ હતા, આ સાલ અત્યારે 200, 100, 150 થી 200 ભાવ છે। મુશ્કેલી માત્ર કુદરત પૂરતી સીમિત નથી, પણ બજારમાં પણ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગાજરના ભાવમાં ભારે ઘટાડો થયો છે। ખેતીમાં ખર્ચ વધ્યો છે, પણ સામે વળતર ઘટ્યું છે। બિયારણ, ખાતર અને મજૂરીના ભાવ આસમાને છે, ત્યારે તૈયાર પાકનો સારો ભાવ નથી મળતો। આવી સ્થિતિમાં જગતનો તાત અત્યારે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે। પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ સાલ વરસાદ પણ લેટ પડ્યો હતો અને એના કારણે ગાજરની અંદર પણ જે વાવેતર હતું લેટ હતું, અને એના કારણે આ વખતે જે ભાવ ખેડૂતોને મળવા જોઈએ શરૂઆતમાં, એ ભાવ અત્યારે ખેડૂતને મળતા નથી, અને એના જ કારણે ગાજરની ખેતી લુપ્ત થતી જાય છે। પાટણની ઓળખ સમાન આ ગાજર આજે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યા છે। વિડંબના એ છે કે એક તરફ ગ્રાહકો મોંઘવારીની બૂમ પાડે છે, તો બીજી તરફ ખેડૂતોને પોતાનો હક નથી મળતો। જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો પાટણની આ ઓળખ સમાન ખેતી ઇતિહાસ બની જશે। કૃણાલ શ્રીમાળી, TV 13 ગુજરાતી, પાટણ।